અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ફોર્મ નંબર 7ને લઈને જે ડખો થઈ રહ્યો છે, વાંધા અરજીઓ થઈ રહી છે અને જે લોકોને હેરાનગતિ થઈ રહી છે તેને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તે દરમિયાન પ્રતાપ દુધાતે મહેશ કસવાળાની ઓફિસ બહાર ધરણા કર્યા, વિરોધ પ્રદર્શન કર્યું, સાથે જ આ મામલે રજૂઆત કરી। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ફોર્મ નંબર 7 જે એસઆઈની પ્રક્રિયામાં વાંધા અરજીને લઈને જે વિવાદ થઈ રહ્યો છે, અલગ અલગ વિધાનસભામાં જે હજારોની સંખ્યામાં આવા વાંધા અરજીઓ થઈ રહી છે, તેના કારણે વિપક્ષ ખૂબ નારાજ જોવા મળી રહ્યો છે। આ મામલે સતત સિસ્ટમ સામે સવાલો ઉઠવાની શરૂઆત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે અને આ ઘટનામાં ઇલેક્શન કમિશન ગંભીરતા લઈને જે વાંધા અરજીઓ કરનારા લોકો છે, જે ખોટી રીતે વાંધા અરજી કરી રહ્યા છે, તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। ત્યારે સાવરકુંડલામાં કેટલીક જગ્યાએ આ વાંધા અરજીઓ જે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે, તેને લઈને આજે કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત છે તે ગ્રામજનો સાથે રહીને એક રેલી તેમના દ્વારા કાઢવામાં આવી અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલય છે તે રેલી લઈને પહોંચ્યા હતા। અને તે દરમિયાન જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે મતદારોને હાલાકી પડી રહી છે, તે બાબતે તેઓ રજૂઆત કરવા માટે ગયા, જ્યાં તેમણે એક સભા પણ સંબોધી ને આ દરમિયાન તેઓ સભામાં પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજનીતિ કરવાનું છું ને રાજધર્મ નિભાવવાનું છું। 8070 જેટલા નામો છે તે કમી કરવા માટે ફોર્મ નંબર 7 જે ભરવામાં આવ્યા છે, તેના કારણે પ્રતાપ દુધાત રોષે ભરાયા છે। ત્યારે મહેશ કસવાળા આ પ્રસંગે હાજર ન હોવાની વિગત પણ સામે આવી છે। પેલા ઘટનામાં શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત, તેમને સાંભળો। નીકળ્યા અને ગાંધીગીરી પણ કરી, ધારાસભ્યના કાર્યાલય પહોંચ્યા હતા। લોકશાહીમાં લોકોના મતનું જતન થાય એ આઝાદીથી અત્યાર સુધીની પ્રણાલિકા રહી છે। રાહુલ ગાંધી મારફત વોટ ચોરીનો દાવો કરવામાં આવ્યો ને એ સાબિત કુંડલાની નાવલીમાં થયું છે। સાબિત એટલા માટે થયું કે મેપિંગ પદ્ધતિ થઈ, મેપિંગ પદ્ધતિમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેના નામ આવ્યા ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો। 6 નંબર અને 7 નંબરોના ફોર્મ ભરાતા હતા, જેના 3 દિવસ ટાઈમ લિમિટને પૂરા થવામાં બાકી હતા, ત્યારે કુંડલા લીલિયા મત વિસ્તારમાં 65 મતો 7 નંબરના ભરાણા। 3 દિવસની અંદર 8069 ફોર્મ જમા થયા। જે 7 નંબરના ફોર્મ કોઈપણને વાંધો હોય તો એ વ્યક્તિની ઓળખ આપવાની હોય છે અને ઓળખ આપ્યા બાદ એ વાંધો રજૂ થતો હોય છે કે આ મતદાર અહીંયા રહેતો નથી, અથવા આ મતદાર મૃત્યુ પામ્યો છે, અથવા આ મતદાર સ્થળાંતર, જે પણ વાંધો હોય તેની જગ્યાએ બીએલએને આ ફોર્મ આપવાનું હોય, પણ પ્રિપેર પ્લાનિંગ કરી અને ગરીબ, વંચિત, ગામડું, ખેડૂત, મધ્યમ વર્ગ, મધ્યમ વેપારી આનો અવાજ દબાવવા માટે એકી ઝટકે એક કાર્યાલયમાં ફોર્મ ભરાણા, એ કાર્યાલયના મોબાઈલ નંબરની જગ્યાએ એના નંબર નખાણા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત કાર્યકરોને જ્યારે પણ મતદારોએ ડાયરેક્ટ પૂછ્યું તો એનું એવું કહેવાનું થયું છે કે આ ફોર્મ અમે ભર્યા નથી, તો સાઈનો પણ ડુપ્લિકેટ થઈ, એટલે ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્રની અંદર વર્તમાન લોકશાહીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો કે અન્ય આગેવાનો હોય, એના મગજમાં એવું હોય કે લોકતંત્ર અમે ખતમ કરી દઈએ, તો એની ભૂલ ભરેલી વાત છે। 7 નંબરનું ફોર્મ કોણે ભર્યું, ક્યાંથી ભરાણું, એ આખો ડ્રાફ્ટ અમારી આરટીઆઈ મારફત, અમારા જાગૃત આગેવાનોની આરટીઆઈ મારફત આ બંચમાં બધું આવી ગયું। 8069 ફોર્મ પણ મારા હાથમાં આવ્યા અને ભરનાર વ્યક્તિના નામ પણ મારા હાથમાં આવ્યા, સાથે સાથે ક્યાંથી ભરાણા એનો પણ આધાર આવ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસથી લઈ જિલ્લાનું તંત્ર દોડતું થયું। હું આ મીડિયા મારફત આ જિલ્લાને, જિલ્લાના મતદારોને જાગૃતિ સાથે અસ્વસ્થ કરવા માગું છું અને કહેવા માગું છું
કે જ્યાં સુધી આપણે સૌ સંગઠિત હશું, જ્યાં સુધી આપણે જાગૃત રહીશું, ત્યાં સુધી આ તાનાશાહોને આપણે ફાવા દેવાના નથી. અને ખાતરી પણ આપું છું કે 7 નંબર ફોર્મ ખોટી રીતે કોઈનું મત નીકળવા નહીં દે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમારી લડાઈ એ અમે લડવાના છીએ અને તમારી લડાઈમાં તમને જીત અપાવીને અમે રહેવાના છીએ. આ વાત એટલા માટે કરું છું કે આવેદનમાં 7 નંબરના ફોર્મમાં ડુપ્લિકેટ સાઇન કરનાર અને 45 લોકોએ જેણે એના નામનો ઉપયોગ થયો છે એ આવનાર 5 દિવસમાં એની એફિડેવિટ મારફત સ્વીકારે કે આ ફોર્મ અમે નથી ભર્યા. એ પ્રાંત ઓફિસમાં એની એફિડેવિટો જમા કરાવે. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ કોઈ વ્યક્તિ સાથેની લડાઈ નથી, પણ આ સમાજવાદની લડાઈમાં કોઈ રોડા નાખશો, કોઈ અડચણ બનશો તો વ્યક્તિગત લડાઈની માનસિક તૈયારી તમે રાખજો. કારણ કે અમે તમારી સામે નથી લડતા, તમારી ઉપરના, એની ઉપરના, એની ઉપરના, એની ઉપરના તમારા મોટા બાપ સામે લડીએ છીએ. એટલે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી. તમને મનમાં એમ હોય કે સત્તાના જોરે અમે અવાજ દબાઈ દેશું તો એ તમારી ભૂલ ભરેલી વાત છે. અહીંયા 15 વર્ષથી જાહેર જીવનમાં હું જીવી રહ્યો છું. મેં જાહેર જીવનમાં ક્યારેય એક પણ કાર્ય લાંછન લાગે એવું કર્યું હોય તો વિરોધ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ એની સાબિતી આપે તો એ જે કે મારે કરવાની તૈયારી છે. પણ મેં હમણાં થોડી વાર પહેલાં કીધું એમ આ સકલાઈ બંધ કરો, સિસોરાપણું બંધ કરો, તમારી હલકાઈ બંધ કરો. તમને માન આપીએ છીએ તો તમે જીત્યા છો એનું માન આપીએ છીએ. આ વિસ્તારની અંદર નેતૃત્વ કરનાર ખુમારીવાળા લોકો રહ્યા છે. ત્યારે ખુમારીપૂર્વક તમે આવનાર દિવસોમાં અમારી સામે લડો, અમે લડવા તૈયાર છીએ. પણ તમે પીઠમાં ઘા મારશો, તમે એક વ્યક્તિને હટાવશો તો 100 પ્રતાપ દુધાત પેદા થવાના છે. તમે એવું વિચારશો કે ગરીબનો અવાજ દબાવશું તો ભૂતકાળમાં તમારા અંગરક્ષકો રાખવા પડ્યા છે. અંગરક્ષકો તમારા સાઈડમાં પડ્યા રહેશે અને નવા જૂની ન થાય એની તકેદારી તમારે રાખવાની છે. અમે ગાંધી સિંધા માર્ગે હાલવા માગીએ છીએ, અમે ગાંધી સિંધા માર્ગે જીવવા માગીએ છીએ. અને એના ભાગ રૂપે જ આજે એની કાર્યાલયની પણ મેં મુલાકાત લીધી. ત્યાં એના જવાબદાર પીએથી લઈને બધાને ગુલાબના ફૂલ આપીને શુભેચ્છા પણ આપી કે ભગવાન તમને સદબુદ્ધિ આપે, ભગવાન તમને સદબુદ્ધિ આપે. અને તમને સદબુદ્ધિ નહીં આવે તો એક એક વ્યક્તિને ગોતીને સદબુદ્ધિ લાવવાની તેવડ ધરાવું છું અને હું તમારી શાન ઠેકાણા લાવીશ. ધન્યવાદ. લેખિત વાત અને બધી રીતની ગુજરાતની આગેવાનીમાં, સાવરકુંડલાની આગેવાનીમાં, અમરેલીની આગેવાનીમાં અમે એને બારીકાઈથી પકડવાનો પ્રયત્ન કર્યો અને પકડાવવામાં ગુજરાત આખામાં સાવરકુંડલાના અમુક રાજકીય આગેવાનોને એમ હતું કે પ્રતાપ દુધાતને એ સૂતા છે, ઊંઘતા છે. પણ ભૂતકાળમાં પણ મેં કીધું કે અમે રાજનીતિ કરવા આવ્યા છીએ, રાજકારણ નહીં. અમે રાજધર્મ નિભાવવા માટેનો પ્રયત્ન કર્યો. અમે આગેવાની જ્યારથી આ વિસ્તારની લીધી, અહીંયા બેઠેલા વ્યક્તિઓને ઓળખતો પણ હોને ન પણ ઓળખતો, પણ તમારી આત્માને પૂછજો કે 15 વર્ષના જાહેર જીવનની અંદર ક્યારેય કોઈ ભાજપનો નથી જોયો, નથી કોઈ દિવસ કોઈને કોંગ્રેસનો જોયો. મેં માણસને માણસ તરીકે જોયો. પણ નિમ્ન કક્ષાના લોકો, હલકી કક્ષાની માનસિકતાના લોકો એક બાજુ જોગીદાસ બાપુનું સ્ટેશિયન અનાવરણમાં મોરારી બાપુના હાથે અનાવરણ કરાવે છે અને આ ધરતીને પાવનવર્તી, આ ધરતીને કુમારવંતી, આ ધરતીને નામ રોશન કરવાનું એ મોટું ફંક્શન કરે છે. પણ મેં ભૂતકાળમાં કીધું હતું કે આંધળા સાકા બે મોટાળા લોકો, અને વાત આજે સાબિત થતી જાય છે. બે મોટાળા લોકો એટલા માટે જોગીદાસ બાપુને મેં એટલા માટે યાદ કર્યા. કુમારવંતી ધરતી, ભાવનગર સાહેબ જ્યારે એનું વેર હાલતું હતું કે એનું જ્યારે પણ બારવટિયું પણ હાલતું હતું ત્યારે ભાવનગર સાહેબને ત્યાં એક અવસાન થતું હોય તો મોતની પરવા કર્યા વગર એના ખરેખરે જવાતું એ ખુમારી આ ધરતીની છે. અને તમે નપુસકપણું કરો છો, તમે હલકાઈપણું કરો છો. તમે જ્યારથી આ નેતૃત્વમાં આવ્યા
ક્યારેય કોઈ જગ્યાએ કોઈ વાતમાં કોઈ વાંધો કે વસ્તુ અમે ઉપાડ્યો નથી. લોકોએ તમને ચુકાદો આપ્યો છે, લોકોએ તમને મત આપ્યો છે, તમે લોકોની સેવા કરો, આછા કામમાં અમે તમારી ભેગા. એમ નહીં ભાઈમાં નહીં બાઈમાં કામ કરતા લોકો, નહીં ભાઈમાં નહીં બાઈમાં કામ કરતા લોકો, તમે હજુ ફરીવાર કહું છું, ખડ ખાવશો આ ધરતી ઉપર હું જીવું ત્યાં લગી રાજનીતિ કરવાનો છું, રાજધર્મ નિભાવવાનો છું. તમે જ્યાં ડરાવા નીકળશો ત્યાં આની સાથે તમારો સામનો કરવાનો. તમે મારા મતદારોને મટાડવાનું કામ કરો. જે મતદારો મટાડવા માટેના પ્રયત્નો કર્યા કે જેણે 7 નંબરના ફોર્મ ભર્યા એ 45 જણના નામ મારે નથી બોલવા, એની જાતને ઓળખતા કે કોણે કોનો મત બટાડવાનો પ્રયત્ન કર્યો. હાથ જોડીને વિનંતી કરું, તમે કોઈ વ્યક્તિગત મારા દુશ્મન નથી, વ્યક્તિગત મારી કોઈની સાથેની લડાઈ નથી, પણ તમારે વ્યક્તિગત લડાઈ આદરવી હોય તો મારા મતદાર એક સાઈડ છે, એક સાઈડ પ્રતાપ દુધાત છે. તમારી માનું ધાવણ તમે ધાવ્યા હો તો તમારી લડાઈ તમે ચાલુ રાખો. 45 જણાને આવનાર 5 દિવસમાં એની ભૂલ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટ સુધી તમે તમારી સરકાર જવાબ આપવા માટે તૈયાર રહેશો. એક પણ જગ્યાએ પાસી પાણી મારે કરવાની નથી. મારે મારા હકનું, મારા ધર્મનું, મારા લોકોનું હક નો છીનવા એની અમારી લડાઈ છે. જે સમગ્ર રીતે કોંગ્રેસે આજે દેખાવ કર્યો છે ને આજે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાની ઓફિસે પ્રતાપ દુધાત પહોંચ્યા હતા, પરંતુ તેઓ હાજર ન હોવાથી મહેશ કસવાળાના પીએને આ જે બાબત છે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જે એસઆઈની કામગીરીને લઈને ડખો સર્જાયો છે, ત્યારે આગામી સમયમાં ઇલેક્શન કમિશનના ઘટનામાં કેટલી ગંભીરતા લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.